વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, સોરી, ભૂલમાંથી આ 21માં એમસીક્યુની રકમ મારાથી ડિલીટ થઈ ગઈ હતી. બરાબર છે. હવે આપણે 21માં એમસીક્યુથી શરૂઆત આ વિડિયો લેક્ચરની અંદર કરવાની છે. બરાબર છે. સૌથી પહેલાં તો આ વિડીયો શરૂ કરતાં પહેલાં એક સૂચના આપી દઉં. જો તમે મારી યુટ્યુબ ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન્સ તમને મળતી રહે. બરાબર છે. આપણે આમાં સંકલન વિકલન એટલે કે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનને લગતા એમસીક્યુ આ વિડીયોની અંદર ભણવાના છે. બરાબર. એમાં પહેલાં 21માં એમસીક્યુની જે રકમ છે, બરાબર, એ રકમ તમારી સ્ક્રીન ઉપર મેં આપી દીધી છે. એમાં આપણને એક્સયામ અને વાયયામ આપેલો છે. તો સૌથી પહેલાં અહીં એક્સયામ અને વાયયામની કિંમત લખી નાખે તો એક્સ બરાબર આવશે 7t પ્લસ આવશે 4t² અને વાયયામ કેટલો છે તો વાયયામ છે 5t. જ્યાં એક્સ અને વાય મીટરમાં અને ટી સેકન્ડમાં છે તો ટી બરાબર 5 સેકન્ડે કણનો પ્રવેગ કેટલો હશે. આપણે કણનો પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ શોધવા માટે અહીં જુઓ તો તમને એક્સયામ અને વાયયામ આપેલો છે. તો અહીં આગળ સ્થાન સદિશ આર બરાબર એક્સઆઈ કેપ પ્લસ વાયજે કેપ લખાશે. હવે આમાં તમે એક્સ અને વાયની કિંમત મૂકી દો એટલે 7t પ્લસ 4t² આઈ કેપ વત્તા વાયના બદલે આપણે લખીએ 5t જે કેપ. ક્લિયર? ચલો હવે આનું વિકલન કરો. વિકલન કરો એટલે આમાં આવશે dr/dt બરાબર અહીં આગળ લખાશે d/dt 7t પ્લસ 4t² આઈ કેપ વત્તા 5t જે કેપ. ચલો dr/dt એટલે શું આવશે? વેગ v. હવે આપણે આનું વિકલન કરીએ તો એમાં પહેલા 7 અચળ છે, વિકલનમાંથી 12. ટીનું વિકલન 1 થશે. પછી 4t², નું વિકલન શું થશે? 2t. એની સાથે 4 ગુણી નાખો એટલે અહીં આગળ આવશે 8t આઈ કેપ વત્તા, તો વત્તા હવે અહીં પાછળ બાકી વધે 5t. ટીનું વિકલન 1 એટલે 5 જે કેપ. આ વેગનું સૂત્ર થઈ ગયું. ચલો હવે પ્રવેગ શોધવા માટે તમે ફરીથી વિકલન કરી નાખો એટલે dv સદિશ અપોન dt બરાબર d/dt. અહીં આગળ આવશે 7 પ્લસ 8t આઈ કેપ વત્તા આવશે 5 જે કેપ. હવે dv/dt એટલે શું લખાશે? પ્રવેગ એ. ચલો હવે આનું વિકલન કરો. તેમાં પહેલા 7 અચળ છે. 7 અચળ એટલે એનું વિકલન 0 થશે. બાજુમાં લખેલા છે 8t, તો 8 અચળ એટલે વિકલનમાંથી 12. ટીનું વિકલન આવશે 1. અહીં આગળ લખાશે આઈ કેપ વત્તા કરીને 5 એકલું અચળ પદ છે, તો અચળ પદનું વિકલન શું આવશે? 0. બરાબર, એટલે 0 જે કેપ. તો માટે પ્રવેગ એ સદિશ બરાબર આવશે 8 આઈ કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે અહીં આગળ પ્રવેગ આવશે 8. તો 21માં એમસીક્યુની અંદર જવાબ આવશે બી, 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીં આગળ આ 21મો એમસીક્યુ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 22માં એમસીક્યુની રકમ તમારી સામે, જેમાં છે સુરેખ રેખા પર એક કણ પ્રવેગી ગતિ કરે છે. તેનો પ્રવેગ સ્થાનાંતરની સાથે બદલાય છે. સૂત્ર આપણને આપેલું છે પ્રવેગ એ બરાબર 2s. હવે વેગ શૂન્ય સ્થાનાંતર હોય છે એટલે આમાં થોડી ભૂલ છે. આમાં એવું કીધું છે જ્યારે વેગ શૂન્ય છે ને ત્યારે સ્થાનાંતર શૂન્ય છે. બરાબર, તો વેગ સ્થાનાંતરને અનુરૂપ સૂત્ર શોધો. એટલે કે ટૂંકમાં વેગ શોધવાનો છે. કયા સૂત્રમાં શોધવાનો છે? સ્થાનાંતર.
એટલે જો પ્રવેગ એ બરાબર આપણે dv/dt લખી શકીએ, તો અહીંયા આગળ આવશે 2s. હવે તમારે ગમે તેમ કરીને જો આ સમય t વાળું પદ છે ને છેદમાં dt મેં રાઉન્ડ કર્યું એ દૂર કરવું પડે, બરાબર. એનું કારણ કે સામે સમય t નથી, સામે સ્થાનાંતર વાળું સૂત્ર છે, s વાળું સૂત્ર છે, એટલે એને દૂર કરવા માટે અહીંયા આગળ આ dv અને આ dt. ચલો આની અંદર આપણે ds વડે ગુણીએ અને ds વડે ભાગીએ તો સામે 2s આવશે. હવે જો આ શું થશે, ds/dt એટલે સ્થાનાંતરનું સમય ટીની સાપેક્ષે વિકલન, એટલે આ વેગ થઈ જાય v dv, છેદમાં શું આવશે ds બરાબર આવશે 2s. ds સામે આપી દો તો અહીંયા આગળ આવે v dv બરાબર શું થશે 2s ds. ક્લિયર. હવે આપણે વેગ શોધવા માટે સંકલન કરી નાખો, એટલે સમીકરણનું સંકલન કરો. એની અંદર સંકલનમાં v dv બરાબર જમણી બાજુ 2 અચળ છે એટલે સંકલનમાંથી બહાર નીકળી જશે s ds. ચલો vનું સંકલન શું આવશે, તો v²/2 આવશે. 2 sની કેટલી ઘાત છે 1 એટલે sનું સંકલન શું આવે, તો એ આવે s²/2 આવશે. સામે 2 ઉડી જશે એટલે v² બરાબર આવે 2s². તો માટે v બરાબર આવે √2 × s, એટલે આ વેગ થઈ ગયો √2 × s જવાબ આવે. √2 × s એટલે 22માં MCQની અંદર એ જવાબ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23માં MCQની રકમમાં કણનો વેગ આપણને આપેલો છે v બરાબર v0 + gt + ft². જો t બરાબર 0 સમય x બરાબર 0 હોય તો t બરાબર 1 સેકન્ડે તેનું સ્થાનાંતર ખાલી જગ્યા હોય. આ વેગનું સૂત્ર આપ્યું છે, તેના પરથી આપણે સ્થાનાંતર શોધવાનો છે, બરાબર. તો સ્થાનાંતર શોધવા માટે આપણને એવી ખબર પડી જશે કે આપણે સંકલન કરવાનું છે, એટલે vના બદલે આપણે અહીં લખી નાખીએ dx/dt બરાબર આવશે v0 + gt પ્લસ આવશે ft². dt ને તમે સામે લઈ જાઓ એટલે dx બરાબર થશે v0 + gt + ft² dt. હવે આનું સંકલન કરવા માટે આપણે જે પ્રમાણે લિમિટ આપી છે એ પ્રમાણે, એટલે કે નિયત સંકલનનો ઉપયોગ કરીએ. t બરાબર 0 ત્યારે x બરાબર 0, t બરાબર 1 સેકન્ડ ત્યારે x આપણે શોધવાનો, એટલે x બરાબર આપણે x લઈ લઈએ. આ જે લિમિટ છે એ પ્રમાણે તમે સમીકરણનું સંકલન કરો. તો માટે સંકલનમાં 0 થી x અહીં આગળ આવશે dx. હવે જમણી બાજુ દરેક પદને અલગ અલગ સંકલન આપી દો, એટલે એમાં પહેલું આવશે v0. તો v0 માટે સંકલનમાં આવશે 0 થી 1 સેકન્ડ સુધી આપ્યું છે ને, અહીં આગળ આવશે v0 dt વત્તા બીજું પદ આપ્યું છે એમાં gt છે, એટલે આમાં આવશે 0 થી 1 gt dt વત્તા 0 થી 1 અહીં આગળ આવશે ft² dt. બરાબર છે. ચલો હવે આપણે અહીં આગળ સમીકરણનું સંકલન કરીને સાદું રૂપ આપીએ. તો સૌથી પહેલાં ડાબી બાજુ તમને dx આપેલું છે. બોલો dxનું સંકલન શું થશે, x. અહીં આગળ આવશે 0 થી x બરાબર. જમણી બાજુ એમાં v0 અચળ છે એટલે સંકલનમાંથી બહાર dtનું સંકલન થશે t 0 થી 1 વત્તા કરીને બીજા પદમાં g અચળ છે એટલે સંકલનમાંથી બહાર ટીનું સંકલન શું આવશે t²/2 બરાબર. વત્તા કરીને હવે છે f અચળ છે એટલે સંકલનમાંથી બહાર t² છે એનું સંકલન શું આવશે t³/3 બરાબર. ચલો આમાં સાદું રૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો એટલે x અને લોઅર લિમિટ લખો એટલે 0 બરાબર. કરીને આ v0 એમના એમ અપર લિમિટ લખો એટલે 1, ટીના બદલે 1 લખવાનું, અને લોઅર લિમિટ લખો એટલે 0
વત્તા કરીને અહીં આગળ જી, અપર લિમિટ લખો એટલે ટીના બદલે 1 લખવાનું, 1નો વર્ગ 1 થશે, છેદમાં 2 તો આવશે જ. હવે તમે લોઅર લિમિટ લખો એટલે ટીના બદલે 0 લખવાનું, પણ ટીના બદલે 0 લખો એટલે આખું પદ 0 થઈ જશે, બરાબર. એવી જ રીતે વત્તા કરીને એફ. હવે અહીં સાદુરૂપ આપવા માટે તમે ટીના બદલે 1 લખો એટલે 1નો ઘન થશે 1, છેદમાં આવશે 3. લોઅર લિમિટ એટલે ટીના બદલે 0 લખો, બરાબર. એટલે અહીં આગળ એક્સ બરાબર શું આવશે? V0 વત્તા આવશે G/2 વત્તા આવશે F/3, બરાબર છે, જે એક્સ એટલે કે સ્થાનાંતરનું સૂત્ર છે. તો અહીં આગળ સ્થાનાંતર શોધવા માટે કયું સૂત્ર, કયો જવાબ આવશે? તો એમાં જવાબ આવશે C, V0 પ્લસ G/2 પ્લસ F/3. અહીં આગળ આપણે 23મો MCQ પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, એક કણનું સ્થાનાંતર y બરાબર, ચલો સ્થાનાંતરનું સૂત્ર હું નીચે લખી નાખું છું, y બરાબર a પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર માઇનસ DT⁴ વડે આપી શકાય છે, જ્યાં ABCD ધન અચળાંક છે અને t સમય છે. તો પ્રારંભિક પ્રવેગ અને વેગનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર આપણને પૂછેલો છે. તો સૌથી પહેલાં આ સ્થાનાંતરનું સમીકરણ છે, આનું તમે વિકલન કરી નાખો એટલે આપણને વેગ મળી જશે. અહીં આગળ આપણે લખીએ d/dt, વિકલન કરવાનું છે a પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર માઇનસ આવશે DT⁴. તો માટે વેગ v બરાબર, ચલો પહેલા પદનું વિકલન. તો પહેલા પદમાં એ રકમમાં આપ્યું છે એ પ્રમાણે એ અચળ છે, અચળ પદ એકલું હોય તો એનું વિકલન શું આવશે? 0 વત્તા કરીને આ બીજું પદ છે એમાં બી અચળ એટલે વિકલનમાંથી 12, બાકી વધે ટી એટલે અહીં આગળ dt/dt આવું લખાશે, વત્તા કરીને આ ત્રીજું પદ એમાં સી અચળ છે એટલે વિકલનમાંથી 12 નીકળે dt²/dt, માઇનસ આમાં ડી અચળ છે એટલે વિકલનમાંથી 12 નીકળે, આ આવશે DT⁴/dt. તો માટે વેગ v બરાબર, બોલો આ પદમાં, તો આ પદમાં બી અચળ છે, dt/dt 1 આવશે, સી આમાં, તો આમાં જે ઘાત હોય તે આગળ એટલે 2 આગળ અને 1 ઘાત ઓછી કરો એટલે ખાલી ટી માઇનસ ડી. ચલો હવે એવી રીતે આ પદ માટે, તો આમાં જે ઘાત હોય તે આગળ એટલે અહીં 4 આગળ આવશે, ટીની કેટલી ઘાત આવશે? 3. તો માટે વેગ v બરાબર બી પ્લસ 2ct માઇનસ 4dt³. આ વેગ થઈ ગયો. હવે અહીં સાઈડમાં હું પ્રારંભિક વેગ શોધી કાઢું. પ્રારંભિક વેગ માટે t બરાબર 0 મૂકી દો એટલે v0 બરાબર શું આવશે? ખાલી બી, બરાબર. હવે પ્રવેગ શોધવા માટે આ સમીકરણનું ફરીથી વિકલન કરો તો પ્રવેગ એ બરાબર dv/dt લખાશે. આમાં તમે વેગ vની કિંમત લખી નાખો એટલે b પ્લસ 2ct માઇનસ આવશે 4dt³. ચલો હવે અહીં આગળ આપણે પ્રવેગ એ બરાબર, ચલો હવે આમાં અલગ અલગ વિકલન આપી દો. તો સૌથી પહેલાં બી છે, રકમમાં આપ્યું છે એ પ્રમાણે બી એ અચળ પદ છે, એકલું અચળ પદ એટલે એનું વિકલન થશે 0. આ જે બીજું પદ છે એમાં 2c અચળ છે, 2c અચળ એટલે વિકલનમાંથી 12, ટીનું વિકલન હમણાં જ આગળ જોઈ ગયા, ટીનું વિકલન આવશે 1 માઇનસ 4d. હવે છે t³, ટીનો ઘન, એનું વિકલન કરો એટલે ઘાત આગળ, જે ઘાત આપી હોય એમાંથી 1 ઓછી કરો એટલે t². તો અહીં પ્રવેગ એ બરાબર આવશે 2c માઇનસ આ છેલ્લા પદનું સાદુરૂપ આપો એટલે 12dt². ચલો હવે પ્રારંભિક પ્રવેગ શોધવા માટે
ટી બરાબર 0 લખો તો માટે A0 બરાબર શું આવશે 2C બરાબર. શોધવાનું શું કીધું છે આપણને? તો આપણને શોધવાનું કીધું છે પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર. તો અહીં આગળ પ્રારંભિક પ્રવેગ એટલે A0, પ્રારંભિક વેગ એટલે V0. A0 બરાબર 2C અને V0 બરાબર B એટલે 2C અપોન B આ સૂત્ર આવે. 2C અપોન B આ જવાબ આવે એટલે 24માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25માં MCQની રકમ તમારી સામે છે. OX દિશામાં ગતિ કરતો એક કણ ટી સેકન્ડ સમયે O થી X એટલે કૌંસમાં લખેલું છે મીટર અંતરે છે, જ્યાં X બરાબર 40 પ્લસ 2t માઇનસ ટી ક્યુબ છે, તો તે સ્થિર થતાં સુધીમાં કેટલું અંતર કાપશે? શું શોધવાનું છે આપણે? તે સ્થિર થતાં સુધીમાં કેટલું અંતર કાપશે? સ્થિર થતાં સુધીમાં એટલે એનો મતલબ એમ થાય કે એનો વેગ 0 થશે. સ્થિર થાય એટલે એનો વેગ 0 થઈ જાય ને. તો માટે x બરાબર આમાં આવશે 40 વત્તા 2t માઇનસ આવશે ટી ક્યુબ બરાબર. પણ આની અંદર એક ભૂલ છે. અહીં આગળ જ્યાં 2t છે ને ત્યાં આપણે 12t લખવાના છે. બસ આટલો ફેરફાર કરવાનો છે. હવે તો અહીં આગળ વેગ શોધવા માટે આનું તમે વિકલન કરી નાખો. ચલો, એટલે અહીં આગળ આપણે હવે એક્સની કિંમત લખીએ તો 40 વત્તા 12t માઇનસ ટી ક્યુબ. તો માટે v બરાબર, ચલો પહેલું પદ 40 છે, 40નું વિકલન આવશે 0. બીજા પદ માટે 12t આપ્યું છે તો 12tનું વિકલન થશે 1. ત્રીજું પદ આપણને ટી ક્યુબ આપેલું છે, ઘન 3 ઘાત છે આગળ જશે, 1 ઘાત ઓછી કરો એટલે ટી સ્ક્વેર. તો માટે વેગ v બરાબર 12 માઇનસ 3t સ્ક્વેર. હવે રકમમાં આપ્યું છે એ પ્રમાણે સ્થિર થતાં સુધીમાં એટલે v બરાબર 0 થશે. તો અહીં 0 બરાબર આવશે 12 માઇનસ 3t સ્ક્વેર. 3 કોમન કાઢીને સામે છેદમાં લઈ જાવ એટલે 0. 12માંથી 3 કોમન નીકળી ગયા 4 અને અહીં આગળ આવશે ટી સ્ક્વેર. ટી સ્ક્વેરને સામે લઈ જાવ એટલે માઇનસ છે તો પ્લસ, અને પછી તમે સાદુરૂપ આપો તો માટે આ કિસ્સામાં ટી બરાબર આપણને શું મળશે? 2 સેકન્ડ. હવે આપણે શોધવાનું છે કપાતું અંતર, એટલે x બરાબર 40 પ્લસ 2t માઇનસ ટી ક્યુબ. આમાં તમે 2 સેકન્ડ મૂકી દો એટલે આ 40 વત્તા 2t બરાબર 2 સેકન્ડ મૂકી દો તો માઇનસ અહીં આગળ ટીનો ઘન, તો 2નો ઘન કેટલો આવશે? 8. સોરી, અહીં આગળ છે ને 12 આપેલા છે ને આપણે, હા 12 લેવાના છે. x બરાબર 40, 12 દુ 24 માઇનસ 8. તો હવે x બરાબર 40 વત્તા 24 એટલે 64 માઇનસ 8. તો x બરાબર આવશે 56 મીટર બરાબર. એટલે 56 મીટર એટલે 25માં MCQની અંદર જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26માં MCQની રકમ છે ગતિમાન કણ માટે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ. ટી બરાબર √x પ્લસ 3. જ્યારે કણનો વેગ 0 હોય ત્યારે તેનું સ્થાનાંતર ખાલી જગ્યા બરાબર છે. તો હવે આમાં વેગ 0 હોય એટલે તમારે ગમે તેમ કરીને વેગ તો શોધવો પડશે. વેગ શોધવા માટે પહેલાં 3ને સામે લઈ જાઓ એટલે અહીં આગળ √x બરાબર આવશે t માઇનસ 3. હવે બંને બાજુ વર્ગ કરી નાખો એટલે x બરાબર આવશે ટી સ્ક્વેર માઇનસ 6t પ્લસ 9. આ આપણને એક્સની કિંમત મળી ગઈ. કોની કિંમત મળી ગઈ આપણને? આ એક્સની કિંમત બરાબર છે. ચલો, હવે વેગ 0 હોય તો વેગ v શોધવા માટે આનું વિકલન કરી નાખો. બહુ બધી વખત વિકલન કર્યા પછી હવે ડાયરેક્ટ આવડવું જોઈએ. ચલો, પહેલું પદ કયું છે? ટી સ્ક્વેર. તો બોલો ટી સ્ક્વેરનું વિકલન શું થશે? 2t. માઇનસ બીજું પદ કયું છે? 6t. તો એમાં 6 અચળ છે બરાબર. વિકલનમાંથી બહાર નીકળી જાય અને ટીનું વિકલન 1 આવશે, વત્તા કરીને 9.
9 એકલું અચળ પદ છે એટલે એનું વિકલન થશે 0. તો માટે વેગ v બરાબર આવશે 2t માઇનસ 6. બરાબર. હવે રકમમાં આપ્યું છે એ પ્રમાણે વેગ 0 થાય એટલે અહીં વેગ v બરાબર 0 લખો તો 2t માઇનસ 6. તો માટે t બરાબર શું આવશે? 3 સેકન્ડ આવે. હવે આપણે રકમમાં આપ્યું છે એ પ્રમાણે શોધવાનું છે શું? આપણે સ્થાનાંતર. તો સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા આગળ સમજો x બરાબર t² માઇનસ 6t પ્લસ 9 આવું છે. બરાબર. હવે આમાં પ્રારંભિક સ્થાન માટે t બરાબર 0. તો માટે x0 બરાબર 9 મીટર આવે. હવે અંતિમ સ્થાન માટે t બરાબર 3 સેકન્ડ. તો એમાં તમે t બરાબર 3 સેકન્ડ લખો તો પહેલું પદ છે ટીનો વર્ગ એટલે 3નો વર્ગ શું આવશે? 9 માઇનસ 6. અહીં આગળ તમે t બરાબર શું લખો? તો t બરાબર તમે 3 લખો અને વત્તા 9. તો આ 9 પછી આવશે માઇનસ 18 અને વત્તા 9 એટલે આનો જવાબ આવશે 0. હજી આપણે એનું સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતર શોધવા માટે સૂત્ર આવશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે અંતિમ સ્થાન x3 પ્રારંભિક સ્થાન x0. x3 બરાબર 0, x0 બરાબર 9 એટલે અહીં જવાબ આવશે -9. પણ આપણને જો મૂલ્ય આપેલું હોય એટલે અહીં આગળ 9 મીટર એવો જવાબ આવશે. મૂલ્યમાં કન્વર્ટ કરો, મૂલ્ય ક્યારે માઇનસ ના હોય એટલા માટે જવાબ આવશે 9 મીટર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 27માં MCQની રકમ તમારી સામે છે. બરાબર. અને રકમ આ પ્રમાણે છે: ધન x દિશામાં કણનો વેગ. તો કણનો વેગ આપ્યો છે v બરાબર આલ્ફા √x. સૂત્રની મદદથી બદલાય છે, જ્યાં આલ્ફા એ ધન અચળાંક છે. ધારો કે t બરાબર 0 ક્ષણે x બરાબર 0 હોય. હવે ગમે ત્યારે એક વસ્તુ યાદ રાખી લેવાની, તમને આ પ્રારંભિક શરત કહેવાય. કોઈ પણ MCQની અંદર જો પ્રારંભિક શરત આપી હોય તો તમે અનિયત સંકલન કરીને ડાયરેક્ટ જવાબ મેળવી શકો છો. એટલે ટૂંકમાં પેલી અચળાંક તરીકે c મૂકવાનું અથવા તો અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને નિયત સંકલન કરવાનું એવું કંઈ જરૂરી નથી. બરાબર. પણ ક્યારે? જ્યારે તમને આવી પ્રારંભિક લિમિટ આપેલી હોય ત્યારે તમારે આ વસ્તુ કરવાની છે, અન્યથા નહીં. બરાબર. તો હવે સૌથી પહેલાં આપણે રકમમાં આગળ કીધું છે કણનો સમય આધારિત વેગ અને પ્રવેગ. હવે તમને જે સમીકરણ આપ્યું છે ને એમાં વેગ અને સ્થાનાંતર છે અને તમારે શોધવાનું છે વેગ અને પ્રવેગ સમય ઉપર આધારિત. તો સૌથી પહેલાં તો આપણને એવી ખબર પડે કે વેગ આપ્યું હોય એનું સંકલન કરો ને તો સ્થાનાંતર મળી જાય. પછી સ્થાનાંતરનું આપણે સંકલન કરીશું એટલે આપણને વેગની કિંમત મળશે સમય ઉપર આધારિત, અને પછી એનું વિકલન કરીશું એટલે પ્રવેગની કિંમત મળશે સમય ઉપર આધારિત. તો અહીંયા આગળ વેગ v બરાબર પહેલાં આપણે લખીએ dx/dt બરાબર આલ્ફા. એક્સની કેટલી ઘાત આવશે? 1/2. તો માટે અહીં આગળ dx છેદમાં આવશે એક્સની 1/2 ઘાત બરાબર અહીં આગળ આવશે આલ્ફા dt. એક્સની 1/2 ઘાત છે ને ઉપર લઈ જાવ એટલે એક્સની -1/2 ઘાત આ dx બરાબર આવશે આલ્ફા dt. ચલો હવે આ સમીકરણનું સંકલન કરો. એમાં એક્સની -1/2 ઘાત dx બરાબર આલ્ફા અચળ છે એટલે સંકલનમાં dt. બરાબર. ચલો હવે આમાં આપણે ડાબી બાજુએ સંકલન કરવામાં આવે એટલે x⁻1/2 + 1 છેદમાં આવશે -1/2 + 1 બરાબર આલ્ફા અચળ છે. ડીટીનું સંકલન આવશે t. ચલો આમાં સાદું રૂપ આપો એટલે એક્સની કેટલી ઘાત આવશે? 1/2 બરાબર છે છેદમાં પણ 1/2 ઘાત આવશે.
બરાબર આવશે આલ્ફા ટી. હવે છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે 2 ઉપર √x બરાબર આવશે આલ્ફા ટી. બંને બાજુ વર્ગ કરીને તમે એક્સને સૂત્રનો કરતા બનાવી દો એટલે એક્સ બરાબર આવશે આલ્ફા સ્ક્વેર બાય 4 ઇન્ટુ ટી સ્ક્વેર. આ આપણને એક્સનું સમીકરણ મળી ગયું. હવે આનું આપણે વિકલન કરીશું તો વેગ મળશે અને પછી વેગનું વિકલન કરીશું તો આપણને પ્રવેગ મળશે. બરાબર. ચલો એટલે એક્સનું સૂત્ર આપણને મળ્યું છે આલ્ફા સ્ક્વેર છેદમાં 4 ટી સ્ક્વેર. આનું વિકલન કરો એટલે વી બરાબર આવશે dx અપોન dt બરાબર ડી અપોન dt. એક્સના બદલે આવશે આલ્ફા સ્ક્વેર બાય 4 ટી સ્ક્વેર. તો માટે વેગ વી બરાબર આલ્ફા સ્ક્વેર બાય 4 ટી સ્ક્વેર છે ને બરાબર. એનું તમે વિકલન કરો એટલે જવાબ આવશે 2t. આ 2 અને 4 એટલે છેદમાં 2. તો માટે વેગ વી બરાબર આવશે આલ્ફા સ્ક્વેર બાય 2 ઇન્ટુ ટી. આ વેગ વીની કિંમત મળી ગઈ. હવે એનું વિકલન કરો એટલે પ્રવેગ મળે તો પ્રવેગ એ બરાબર ડીવી અપોન ડીટી. ચલો એમાં આલ્ફા સ્ક્વેર બાય 2 અચળ છે એટલે એ વિકલનમાંથી બહાર તો પાછળ બાકી વધે ટી. ટીનું વિકલન શું આવશે 1 એટલે પ્રવેગ આવશે આલ્ફા સ્ક્વેર બાય 2 બરાબર અને વેગ આવશે આલ્ફા સ્ક્વેર બાય 2 ઇન્ટુ ટી. એટલે એ પ્રમાણે તમે કયો ઓપ્શન સેટ થાય છે એ જુઓ તો એ પ્રમાણે આ MCQની અંદર બી ઓપ્શન સેટ થાય છે. એટલે કે આ MCQમાં જવાબ આવશે બી. સામે છે એમાં છે 6.25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા પદાર્થનો પ્રતિ પ્રવેગ. તો આપણે એનું સમીકરણ નીચે લખી નાખીએ ડીવી અપોન ડીટી બરાબર -2.5 √vના દરથી અપાય છે. જ્યાં વી એ તત્કાલીન ઝડપ છે તો પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય ખાલી જગ્યા. પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય એટલે કે વેગ વી બરાબર 0 છે. તો તમને જે સમીકરણ આપેલું છે એમાંથી તમે પહેલાં વેગ વી શોધી કાઢો અને વેગ વી મળી જાય પછી એમાં તમે વેગ વી બરાબર 0 લખો. બરાબર. આના માટે જો આ ડીવી હવે જમણી બાજુ જે √v છે એને તમે છેદમાં લઈ જાઓ બરાબર -2.5 અને આ ડીટી. હવે આનું તમે સંકલન કરો બરાબર એટલે છેદમાં √v છે એટલે વીની કેટલી ઘાત લખાશે -1/2 ડીવી બરાબર -2.5 સંકલનમાં ડીટી. ચલો હવે આપણે ડાબી બાજુ સંકલન કરીએ એટલે વીની -1/2 + 1 છેદમાં -1/2 + 1 બરાબર જમણી બાજુ -2.5 ડીટીનું સંકલન આવશે ટી. બરાબર. ચલો હવે અને સંકલન કર્યું છે એટલે અચળાંક તરીકે અહીં શું લખવાનું થશે સી. તો માટે હવે તમે ડાબી બાજુ સાદુરૂપ આપો બરાબર એટલે √v થઈ જશે કારણ કે વીની 1/2 ઘાત બાકી વધે. છેદમાં 1/2 આવે એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે 2 આ આવશે -2.5 ઇન્ટુ ટી પ્લસ સી. સમીકરણ 1. હવે સીની કિંમત મેળવવા માટે આપણને પ્રારંભિક શરત આપી છે. પ્રારંભમાં એટલે ટી બરાબર 0 ત્યારે વેગ વી બરાબર 6.25 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીં 2 √v એટલે 6.25 બરાબર -2.5 સમય ટી કેટલો લખવાનો છે 0 વત્તા કરીને સી. ચલો વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કાઢો એટલે 6.25નું વર્ગમૂળ આવશે 2.5 એટલે 2 ગુણ્યા 2.5 બરાબર 0 વત્તા સી. તો માટે સી બરાબર આવશે 5 બરાબર. ચલો આ કિંમત હવે તમે સમીકરણ 1માં મૂકી દો બરાબર. તો સમીકરણ 1 પરથી અહીં આગળ આવશે હવે 2
√v બરાબર -2.5 ઇન્ટુ ટી પ્લસ સીના બદલે શું આવશે 5. હવે રકમમાં આપ્યું છે એ પ્રમાણે પદાર્થ કઈ અવસ્થામાં આવે છે? સ્થિર અવસ્થામાં. એટલે અહીં આગળ વેગ v બરાબર શું થશે? 0. બરાબર. તો તમે v લખેલું છે ત્યાં 0 મૂકી દો એટલે 0 બરાબર -2.5 ઇન્ટુ ટી પ્લસ 5. આને તમે સામેની બાજુએ લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થશે? પ્લસ. તો 2.5 ઇન્ટુ ટી બરાબર 5. તો માટે ટી બરાબર આવે 2 સેકન્ડ. બરાબર. એટલે 2 સેકન્ડ પછી પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે. બરાબર. એટલે 28માં MCQની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 29માં MCQની રકમ તમારી સામે છે, જેમાં આપણને સમય અને અંતર વચ્ચેનો સંબંધ આપેલો છે. તો સમય ટી બરાબર આલ્ફા x² પ્લસ બીટા x, જ્યાં આલ્ફા અને બીટા અચળાંક છે. તો પ્રવેગ શોધો. શું શોધવાનું કીધું છે આપણને? પ્રવેગ. તો સૌથી પહેલાં જુઓ, આ ટીનું સમીકરણ આપણને આપ્યું છે. હવે આપણને અત્યાર સુધી એવું જ જાણીએ છીએ કે સ્થાનાંતરનું વિકલન કરો તો વેગ મળે અને વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. પણ આમાં તો તમને સૂત્રનો કર્તા કોણ આપેલું છે? તો સૂત્રનો કર્તા આપણને ટી આપેલું છે. તો આમાં ગણવા માટે છે ને એક ધ્યાન રાખવાનું, આપણે ટીનું છે ને એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળશે આપણને? તો આપણને મળશે dt અપોન dx. પછી આનો જે જવાબ આવે ને એને આપણે વ્યસ્ત કરી દઈએ. જો વ્યસ્ત કરી દેવામાં આવે તો આપણને મળે dx અપોન dt. હવે dx અપોન dt એટલે તો dx અપોન dt એટલે શું થશે? વેગ v થઈ જશે. બરાબર. એટલે વેગ v મળી ગયો. પછી તમે વેગનું વિકલન કરો, આગળ વેગનું વિકલન કરો તો આપણને પ્રવેગ મળે છે. બરાબર. એટલે આ મેથડનો આપણે આ MCQ માટે ઉપયોગ કરીશું. એટલે સૌથી પહેલાં તમે સમીકરણનું એક્સની સાપેક્ષમાં વિકલન કરતા. ચલો, તો આનું તમે એક્સની સાપેક્ષમાં વિકલન કરો તો અહીં આગળ આવશે dt અપોન dx બરાબર d અપોન dx. આ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા એક્સ. તો માટે અહીં આગળ dt અપોન dx બરાબર. ચલો, હવે ડાબી બાજુના પદનું તમે વિકલન કરો તો એમાં સૌથી પહેલાં આવશે આલ્ફાવાળું પદ. આલ્ફા અચળ છે એટલે એ વિકલનમાંથી બહાર નીકળે, બાકી વધે x² x² એટલે તો એનું વિકલન કરો. તો એનું વિકલન કરો એટલે જવાબ આવશે 2x. બરાબર. એક્સનું વિકલન કરો એટલે જવાબ આવશે 2x. એટલે અહીંયા આગળ 2 અને આ x વત્તા કરીને બીટા અચળ છે. બરાબર. એટલે એને આપણે વિકલનમાંથી બહાર કાઢીએ, બાકી વધે x. એક્સનું વિકલન શું આવશે? તો એક્સનું વિકલન આવશે 1. તો માટે અહીં આગળ આવશે dt અપોન dx બરાબર આવશે 2αx પ્લસ બીટા. હવે આનો આપણે વ્યસ્ત કરી નાખીએ. વ્યસ્ત કરો એટલે dx અપોન dt. dx અપોન dt એટલે એના બરાબર શું લખાશે? v. બરાબર. વ્યસ્ત કરો એટલે 1/2αx પ્લસ બીટા. એને તમે ઉપર લઈ આવો એટલે 2αx પ્લસ બીટા એની -1 અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ શોધવા માટે પ્રવેગ એ બરાબર dv અપોન dt લખાય. ચલો, હવે dv અપોન dt એટલે વેગનું તમે ટીની સાપેક્ષમાં વિકલન કરો તો આપણને પ્રવેગ મળે. તો આ વેગનું સૂત્ર છે પણ એમાં કોઈ જગ્યાએ સમય ટી આવતો નથી. પરિણામે અહીં આગળ આપણે સાદુરૂપ આપવા માટે આ dv છેદમાં શું લખીએ આપણે? dx. અહીં આગળ dx અને છેદમાં શું લખીએ આપણે? dt.
તો આનો મતલબ એમ થાય કે આપણે dx વડે ગુણ્યા અને dx વડે ભાગ્યા. હવે જો છેલ્લે dx અપોન dt છે એના બરાબર વેગ v લખાય તો પ્રવેગ a બરાબર આ વેગ v અહીં આગળ આવશે dv અપોન dx. તો અહીં આગળ આવશે આ વેગ v d અપોન dx. ચલો વેગ v ની કિંમત શું આવશે? 2 આલ્ફા x પ્લસ બીટા એની -1 ઘાત. તો પ્રવેગ a બરાબર આ સૌથી પહેલાં v તો એમના એમ. ચલો હવે તમે વિકલન કરો. તો વિકલન કરો તો આપણે વિકલનના નિયમ અનુસાર જે ઘાત હોય તે આગળ, એટલે આ જે પદનું વિકલન કરવાનું છે એમાં ઘાત કેટલી છે? તો એમાં ઘાત છે -1 એટલે -1 આગળ 1 ઘાત ઓછી, 1 ઘાત ઓછી એટલે -2 આવશે. ચલો હવે આ તો તમે જે વિકલન કર્યું એ વિકલન માત્ર ઘાતનું કર્યું તેમ કહેવાય. ઘાત સિવાયના પદનું વિકલન હજી બાકી. તો ઘાત સિવાયનું પદ એટલે 2 આલ્ફા એક્સ પ્લસ બીટા એનું વિકલન આપણે ફરીથી કરવું પડે. બરાબર. તો ચલો હવે અહીં આગળ a બરાબર સૌથી પહેલાં -1 છે અને આપણે આગળ મૂકી દઈએ એટલે -v. અહીં આગળ આવશે 2 આલ્ફા એક્સ પ્લસ બીટા એની કેટલી ઘાત આવશે? -2. ચલો હવે આનું આપણે વિકલન કરીએ તો એમાં 2 આલ્ફા એક્સનું વિકલન આવશે 1 એટલે અહીંયા આગળ આવશે 2 આલ્ફા એક્સનું વિકલન 1 અને બીટાનું વિકલન, તો બીટાનું વિકલન 0 એટલે 2 આલ્ફા વધે. હવે આપણે આ જે અંડરલાઇન કરેલું પદ છે ને એની કિંમત તમે સમીકરણ નંબર 1 માંથી મૂકો. સમીકરણ નંબર 1 માં બંને બાજુ વર્ગ કરો એટલે v² બરાબર આપણને મળે 2 આલ્ફા એક્સ પ્લસ બીટાની કેટલી ઘાત આવે? -2. કારણ કે ઘાતની પણ ઘાત થશે એટલે ઘાતનો ગુણાકાર થશે એટલે કે -1 ગુણ્યા 2 કરો એટલે -2 થાય. એટલે અહીં આગળ પ્રવેગ એનું સૂત્ર સૌથી નીચેનું સૂત્ર બરાબર છે. એમાં આપણે આ જે અંડરલાઇન કરેલું પદ છે એના બરાબર શું લખી શકીએ? v² એટલે a બરાબર -v. આ આવશે v² અને અહીં આગળ આવશે 2 આલ્ફા એટલે જવાબ આવશે -2 આલ્ફા v³. જો આપણને ખાલી મૂલ્ય આપેલું હશે તો ધન આપેલું હશે એટલે 2 આલ્ફા v³ આ MCQનો જવાબ આવશે. 2 આલ્ફા v³ એટલે આ ઓપ્શનમાં આ MCQમાં જવાબ આવશે એ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખી લો, તમને આવું સમીકરણ આપેલું હોય એટલે આ જવાબ આવશે. સમીકરણ આપણને આપેલું છે t બરાબર આલ્ફા x² પ્લસ બીટા એક્સ. એટલે જો આ પ્રકારનું કોઈ પણ સમીકરણ આપણને આપેલું હોય બરાબર છે તો એની અંદર આ જવાબ આવશે. સહગુણક તરીકે આલ્ફા અને બીટા છે. આલ્ફા બીટાની કિંમત તમને કોઈ પણ આપી શકે એટલે આ MCQનો જવાબ યાદ રાખો તો તમારા માટે સારું છે. પરીક્ષામાં આવો કોઈ પણ MCQ પૂછાય એટલે સીધો જવાબ આવે -2 આલ્ફા v³. આલ્ફા તરીકે તમને કોઈ પણ સહગુણક આપી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ આપણે આ MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 30મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે એક પારિમાણિક ગતિ કરતા કણ માટે સ્થાન અને સમયનો સંબંધ. તો એમાં સમીકરણ આપણને આપેલું છે t બરાબર x² પ્લસ 2x પ્લસ 2x. તો નીચેનામાંથી સાચો ઉત્તર આપણે પસંદ કરવાનો છે. બરાબર છે. તો તમને યાદ હોય તો આગળના MCQની અંદર એટલે કે 29મા નંબરની MCQની અંદર રકમ શું આપેલી હતી? t બરાબર આલ્ફા x² પ્લસ બીટા એક્સ. તો આ એના જેવી જ રકમ થઈ કે ના થઈ? બરાબર. આ સમીકરણમાં આપણને આલ્ફાની કિંમત 1 આપેલી છે અને બીટાની કિંમત આપણને 2 આપેલી છે. 1 અને 2 મૂકી દો એટલે 30મા MCQની અંદર જે ટીનું સૂત્ર આપેલું છે એ મળી જાય. તો આપણને એવી ખબર પડી જાય આ વખતે પ્રવેગ a બરાબર શું આવશે? તો પ્રવેગ a બરાબર આવશે -આલ્ફા v³. બરાબર છે.
તો એમાં પહેલાં આપણે વેગ વીની કિંમત શોધવી પડશે. તો 29માં MCQની અંદર આપણે જે મેથડ પ્રમાણે MCQ ગણ્યો હતો એ જ મેથડ પ્રમાણે આ MCQ ગણીએ. યાદ કરો, 29માં નંબરના MCQમાં આપણે સૌથી પહેલાં એક્સની સાપેક્ષમાં વિકલન કર્યું હતું, એટલે dt/dx મળે. પછી જે જવાબ મળે એનું આપણે વ્યસ્ત કરવાનો, એટલે આપણને વેગ મળી જાય. એટલે dt/dx બરાબર અહીં આગળ આવશે d/dx, આ આવશે x² પ્લસ 2x. ચલો હવે dt/dx બરાબર, ચલો આનું વિકલન કરો એટલે આવશે 2x પ્લસ 2xનું વિકલન આવશે 2. ચલો હવે આમાં 2 કોમન કાઢો અને વ્યસ્ત કરો એટલે dx/dt. dx/dt એટલે વેગ v બરાબર 1/2 કૌંસમાં આવશે x પ્લસ 1 બરાબર. એટલે આ જવાબ આપણને મળી ગયો વેગ vનો. ચલો એટલે આમાં જુઓ તો આ સી ઓપ્શન આવી ગયો. કણનો વેગ 1/2 પ્લસ x છે. પ્રવેગ પણ આપણે ચેક કરી લઈએ તો પ્રવેગ a બરાબર -2 આલ્ફા v³ થાય બરાબર છે. અહીં આલ્ફા તરીકે શું આપણને આપેલું છે 1, તો માટે a બરાબર થશે -2 v³, તો પ્રવેગ a બરાબર -2. ચલો વેગ vની કિંમત લખો પણ ઘન કરીને, એટલે આ વેગ vની કિંમત છે એ તમારે લખવાની છે ઘન કરીને. તો 2નો ઘન કેટલો આવશે 8 અને આવશે x પ્લસ 1નો ઘન આવડી જાય એટલે અહીં 4 આવશે. તો માટે પ્રવેગ a બરાબર -1/4 x પ્લસ 1નો ઘન બરાબર. તો આ પ્રવેગ આપણને મળી ગયો અને એ પ્રમાણે વિચારો તો ઓપ્શન આવશે એ. એટલે આમાં 30મા MCQમાં 2 ઓપ્શન સાચા છે, એ અને સી. એટલે આમાં છે ને મોર ધેન 1 કરેક્ટ આન્સર પ્રમાણે જવાબ આપણને મળશે. મોર ધેન 1 કરેક્ટ આન્સર એટલે 1 કરતાં વધારે જવાબ સાચા હોય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ રીતે આપણે 30મો MCQ સોલ્વ કરી શકીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 31મા MCQની રકમ તમારી સામે છે બરાબર. જે આ પ્રમાણે છે, એક કણ x અક્ષને અનુલક્ષીને a બરાબર a0 કૌંસમાં છે 1 - સ્મોલ t/T, એટલે પ્રવેગ a બરાબર a0 1 - સ્મોલ t/T અનુલક્ષીને ગતિ કરે છે. જ્યાં a0 અને t અચળાંક છે. t બરાબર 0 સમયે કણનો વેગ 0 છે અને t બરાબર 0 અને તે જ ક્ષણે a બરાબર 0 વચ્ચે સરેરાશ વેગ ગણો બરાબર છે. આપણે શું ગણવાનું છે અહીં આગળ? સરેરાશ વેગ. તો તમે સરેરાશ વેગનું સૂત્ર ભણી ગયા છો. સરેરાશ વેગનું સૂત્ર શું આવે? તેનું સૂત્ર આવે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર આવે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા તે માટે લાગતો સમય. તે માટે લાગતો સમય છે t. એટલે આપણે જો આમાં કિંમત લખવી હોય ને તો પહેલાં આપણે અંતિમ સ્થાન મેળવવું પડે અને પછી આપણે પ્રારંભિક સ્થાન મેળવવું પડે. એટલે તમારે સૌથી પહેલાં કોનું સૂત્ર મેળવવાનું થશે? તો સૌથી પહેલાં સ્થાન એટલે સ્થાનાંતરનું સૂત્ર મેળવવાનું થાય. તમને અહીં ડાબી બાજુ જુઓ તો રકમની નીચે જે આપણે સૂત્ર લખેલું છે એ સૂત્ર કોનું છે? તો એ પ્રવેગનું સૂત્ર છે બરાબર છે. હવે પ્રવેગનું પહેલી વખત તમે સંકલન કરો તો વેગ મળે અને બીજી વખત સંકલન કરો તો સ્થાનાંતર મળે. એટલે કે આપણને જે સમીકરણ આપેલું છે એનું આપણે 2 વખત સંકલન કરવાનું છે. તો અહીં આગળ એના બદલે આપણે dv/dt લખાય બરાબર આવશે a0 1 - સ્મોલ t dt. તો માટે આપણે dv બરાબર શું લખી શકીએ? a0 1 - સ્મોલ t/T dt. ચલો હવે સંકલન કરો એટલે સંકલનમાં dv બરાબર અહીં આગળ આવશે a0 સંકલનમાં 1 - સ્મોલ t dt. આ રીતે આવશે.
તો ચલો અહીંયા આગળ સંકલનમાં ડીવી બરાબર A0 તો એમના એમ. હવે અંદર આપણે દરેક પદને અલગ અલગ સંકલન આપી દઈએ એટલે સંકલનમાં ડીટી માઇનસ સંકલનમાં ટીથી કેપિટલ ટી અહીં આગળ આવશે ડીટી. ચલો એટલે હવે અહીં આગળ ડીવીનું સંકલન શું થશે? વી બરાબર A0. ચલો ડીટીનું સંકલન તો ડીટીનું સંકલન થશે ટી બરાબર. પછી અહીં આગળ આ કેપિટલ ટી તો અચળ એટલે એ તો બહાર નીકળી જાય. સ્મોલ ટીનું સંકલન તો સ્મોલ ટીનું સંકલન થશે T²/2 અને છેદમાં કેપિટલ ટી તો આવશે જ. એટલે આ આપણને મળ્યું વેગનું સૂત્ર. હજી વેગનું સંકલન કરો એટલે તમને સ્થાનાંતર મળે એટલે અહીં dx/dt બરાબર આવશે A0 t માઇનસ T²/2t. ચલો તો માટે આપણે dx ને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે અહીં આગળ આવશે A0 t માઇનસ T²/2t અહીં આગળ આવશે આ dt. હવે ચલો સમીકરણનું સંકલન કરો એટલે સંકલનમાં dx બરાબર A0 અચળ છે એટલે સંકલનમાંથી બહાર એટલે અહીં સંકલનમાં આવશે t માઇનસ T²/2t આ આવશે dt. ચલો હવે આપણે આનું સંકલન કરી નાખીએ તો સંકલન કરો બરાબર એટલે અહીં આગળ આવશે x બરાબર A0 અહીં આગળ આવશે સંકલનમાં t dt માઇનસ સંકલનમાં T²/2t dt. તો માટે x બરાબર A0. ચલો હવે પહેલા પદનું સંકલન કરો તો ટીનું સંકલન શું આવશે? T²/2 માઇનસ હવે બીજા પદનું સંકલન કરો તો એ આપણને T² આપેલો છે તો એનું સંકલન થશે T³/3 અને છેદમાં ઓલરેડી 2 છે જ એટલે અહીં આગળ આવશે 6 કેપિટલ ટી બરાબર. એટલે આપણને આ સ્થાનાંતરનું સૂત્ર આપણને મળી ગયું બરાબર છે. હવે અહીં આગળ આપણે પ્રારંભિક સ્થાન શોધવા માટે t બરાબર 0 મૂકી દો ને તો x0 બરાબર 0 આવશે. હવે અંતિમ સ્થાન શોધવા માટે t બરાબર તમે કેપિટલ ટી લખો તો x કેપિટલ ટી બરાબર અહીં આગળ આવશે A0 કેપિટલ T²/2 માઇનસ અહીં આગળ આવશે કેપિટલ T³ અપોન આવશે 6t. કેપિટલ ટી એક વખત ઉડી જશે એટલે અહીં આગળ x ઓફ કેપિટલ ટી બરાબર આવશે A0 T²/2 માઇનસ આવશે T²/6. ચલો એટલે આમાં હવે લસા કેટલો આવશે? તો x ઓફ ટી બરાબર આમાં લસા આવશે 6 એટલે પહેલું પદ છે એમાં છેદમાં 2 લખેલા છે એટલે ઉપર 3 વડે ગુણો એટલે 3t² માઇનસ t². હવે બાદબાકી કરો એટલે 2t² આવે છેદમાં 6 છે છેદ ઉડાડી દો એટલે x ઓફ ટી બરાબર A0 2t² છેદમાં 6 આવશે એટલે અહીં આગળ આવશે A0 t²/3. આ આપણને અંતિમ સ્થાન મળી ગયું. આપણને રકમમાં સરેરાશ વેગ શોધવાનો કીધો છે. સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે x ઓફ ટી. પ્રારંભિક સ્થાન એટલે x ઓફ 0 છેદમાં આવશે કેપિટલ ટી. ચલો x ઓફ કેપિટલ ટી તો એના બરાબર આવશે A0 અહીં આગળ આવશે T²/3 માઇનસ x0 બરાબર 0 છેદમાં આવશે ટી. તો અહીં આગળ હવે સાદુરૂપ આપો એટલે A0 T²/3 છેદમાં ટી. ચલો આ ટી ઉડાડી દો તો માટે અહીં આગળ સરેરાશ વેગ શું આવશે? તો સરેરાશ વેગ આવે A0t છેદમાં 3. તો ચલો A0t છેદમાં 3 A0t છેદમાં 3 એટલે કયો ઓપ્શન છે આમાં જુઓ તો A0t છેદમાં 3 એટલે 31માં MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
32માં એમસીક્યુની રકમ છે, એક કણ સ્થિર સ્થિતિમાંથી એક્સ અક્ષ પર ગતિ કરવાની શરૂઆત કરે છે, તેનો પ્રવેગ, ચલો પ્રવેગનું આપણે સૂત્ર લખી નાખીએ. તો પ્રવેગ એ બરાબર 60 +5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અનુસાર બદલાય છે. જો તે ઉગમ બિંદુથી શરૂઆત કરે, એટલે એનો મતલબ શું થઈ ગયો ખબર છે? આપણને એનું પ્રારંભિક સ્થાન કેટલું આપી દીધું? 0. તો 2 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? તો હવે આ આપણને પ્રવેગનું સૂત્ર છે, બરાબર. અને અંતર શોધવું હોય તો આપણે 2 વખત સંકલન કરીએ એટલે આપણને એક્સનું સૂત્ર મળી જાય. એટલે આમાં આવશે dv/dt બરાબર 60 + 5. તો માટે અહીંયા આગળ dv બરાબર 60 + 5 dt. ચલો હવે આનું સંકલન કરો એટલે વેગ v બરાબર અહીં આગળ જમણી બાજુ શું આવશે? તો જમણી બાજુ આવશે સંકલનમાં 60 dt પ્લસ અહીં આગળ આવશે સંકલનમાં 5 dt. તો માટે વેગ v બરાબર 6 અચળ છે એટલે સંકલનમાંથી બહાર નીકળી જાય. ટીનું સંકલન શું આવે? તો ટીનું સંકલન આવે t²/2 વત્તા 5 અચળ છે, સંકલનમાંથી બહાર નીકળી જાય. ડીટીનું સંકલન શું આવશે? t. આ 2 અને 6 ઉડી જાય એટલે અહીં 3 આવશે. તો વેગ v બરાબર આવે 3t² + 5t. આ વેગ vનું સૂત્ર આપણને મળી ગયું. ચલો એ જ વેગ vનું સૂત્ર અહીં ફરીથી લખું છું, 3t² + 5t. હવે v બરાબર શું લખાશે? dx/dt બરાબર અહીં આગળ આવશે 3t² + 5t. ડીટીને સામે લઈ જાઓ એટલે dx બરાબર આવે 3t² + 5t dt. ચલો હવે આપણે આનું સંકલન કરીએ તો dxનું સંકલન કરો તો x મળે. જમણી બાજુ આપણે અલગ અલગ સંકલન આપી દઈએ એટલે સંકલનમાં 3t² dt પ્લસ સંકલનમાં 5t dt. ચલો હવે પહેલા પદનું સંકલન કરો, એમાં 3 અચળ છે, સંકલનમાંથી બહાર. t² છે એનું સંકલન આવશે t³ / 3 વત્તા જે બીજું પદ છે એમાં 5 અચળ છે એટલે સંકલનમાંથી બહાર નીકળે, બાકી વધે t. તો અહીં આગળ આવશે t²/2 બરાબર છે. ચલો આ 3 ઉડી ગયા. તો માટે x બરાબર અહીં આગળ આવશે t³ + 5t²/2. આપણે t બરાબર 2 સેકન્ડમાં કપાયેલું અંતર શોધવાનું છે એટલે અહીં આગળ t બરાબર 2 સેકન્ડ મૂકતા. તો માટે x બરાબર, ચલો 2 સેકન્ડ મૂકો એટલે 2 થશે 8 વત્તા અહીં આગળ આવશે 5. પછી t બરાબર 2 લખો એટલે 2 કરો તો 4, છેદમાં આવશે 2. આ 2 ઉડાડી દો એટલે અહીંયા આગળ આવે 2. તો માટે x બરાબર 8 વત્તા 5 × 10 એટલે જવાબ આવે 18 મીટર. બરાબર છે. એટલે અહીં આગળ કપાયેલું અંતર આવશે 18 મીટર. 32માં એમસીક્યુમાં જવાબ આવશે 18 મીટર, એટલે કે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 34માં એમસીક્યુની રકમ તમારી સામે છે, જેમાં છે કણનો પ્રવેગ t સાથે સુરેખ રીતે બીટી દરથી વધે છે. એટલે પ્રવેગ એ બરાબર આપણને આપેલું છે bt. તેનો પ્રારંભિક વેગ v0 સાથે ઉગમ બિંદુથી ચાલુ કરી t સમયમાં કાપેલું અંતર. હવે પ્રવેગ આપણને આપ્યો છે અને કાપેલું અંતર આપણે શોધવાનું છે, એટલે એનો મતલબ એમ થાય કે આપણે એનું 2 વખત સંકલન કરવું પડશે. બરાબર. જેમાં પહેલી વખત આપણે સંકલન કરીએ તો પ્રવેગ એના બદલે શું લખાશે? તો એના બદલે અહીં dv/dt બરાબર શું લખાશે? bt. ડીટીને સામે લઈ જાવ એટલે dv બરાબર આમાં આવશે bt dt. ચલો હવે આનું સંકલન કરો તમે, પણ એ સંકલન કરો એની અંદર આપણને કિંમત આપેલી છે. જ્યારે t બરાબર 0 ત્યારે વેગ v બરાબર v0 આપ્યા છે, અને t બરાબર t ત્યારે વેગ v બરાબર v લઈ લઈએ આપણે. બરાબર. તો હવે આપણે સમીકરણનું સંકલન કરીએ તો સંકલનમાં
V0 થી V અહીંયા આગળ આવશે dV. જ્યારે જમણી બાજુ સંકલન કરો એમાં બી અચળ છે, સંકલનમાંથી બહાર નીકળી જાય, 0 થી t dt. ચલો હવે અહીં આગળ વેગ dVનું સંકલન શું થશે? વેગ v. આમાં આવશે V0 થી V બરાબર આવશે b. ચલો ટીનું સંકલન શું આવશે? તો એનું સંકલન આવશે t²/2. આ આવશે 0 થી t. સાદુરૂપ આપવા માટે પહેલાં તમે ડાબી બાજુનું સાદુરૂપ આપવા પહેલાં અપર લિમિટ લખો એટલે વીના બદલે વી જ લખવાનું થશે. પછી લોઅર લિમિટ લખો એટલે વીના બદલે તમારે V0 લખવાનું થશે બરાબર. જમણી બાજુ પહેલાં બી. હવે અપર લિમિટ લખો એટલે તમારે ટીના બદલે ટી લખવાનું થશે એટલે t²/2. અને લોઅર લિમિટ લખો એટલે ટીના બદલે 0 લખવાનું. 0નો વર્ગ 0 આવશે, 0/2 એટલે પણ 0 થશે, એટલે આ પદ 0 થશે. હવે આમાં V0 ને સામે લઈ જાઓ તો અહીંયા આગળ V બરાબર V0 પ્લસ b/2 ઇન્ટુ t². હવે આપણે આનું ફરીથી સંકલન કરીએ તો આપણને કાપેલું અંતર મળે એટલે વીના બદલે આપણે dx/dt લખી નાખીએ. અહીંયા આગળ આવશે V0 પ્લસ b/2 ઇન્ટુ t². ડીટીને સામે લઈ જાઓ એટલે dx બરાબર કૌંસમાં આવશે V0 પ્લસ b/2 t² અને આ dt. ચલો હવે અહીં આગળ dx બરાબર, ચલો સંકલન કરીએ તો આમાં આવશે V0 dt પ્લસ સંકલનમાં આવશે b/2 t² dt. હવે અહીં આગળ પણ સંકલન આવશે. ચલો dxનું સંકલન શું આવશે? x. પછી જમણી બાજુના પહેલા પદનું સંકલન કરો એમાં V0 અચળ છે એટલે સંકલનમાંથી બહાર ડીટીનું સંકલન આવશે t. વત્તા બીજા પદનું સંકલન કરો એમાં b/2 અચળ છે, સંકલનમાંથી બહાર આવશે t², એનું સંકલન આવશે t³/3. તો માટે અહીં આગળ x બરાબર V0 ઇન્ટુ t પ્લસ 1/6 bt³ બરાબર. એટલે આ આપણને કાપેલા અંતરનું સૂત્ર મળી ગયું. આ સૂત્ર એટલે જુઓ તો કયો જવાબ આવે છે? તો પહેલાં V0t તો બધામાં છે જ, /6 એટલે અહીં આગળ જવાબ ઓપ્શન આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 35માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે x અક્ષની ગતિમાં ગતિ કરતા કણનું સ્થાન. તો ગતિ કરતા કણનું સ્થાન x બરાબર 2 પ્લસ 8t માઇનસ 4t² સૂત્ર વડે આપી શકાય છે. t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ દરમિયાન કણ વડે કપાતું અંતર શોધો. તો સૌથી પહેલાં આપણે સમીકરણમાં t બરાબર 0 મૂકી દઈએ તો માટે x0 બરાબર 2 મીટર. પછી સમીકરણમાં આપણે t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ તો અહીંયા આગળ x2 બરાબર 2 પ્લસ 8 ટીના બદલે 2 માઇનસ 4 ટીના બદલે 2 એનો વર્ગ. તો માટે x2 બરાબર 2 પ્લસ અહીં આગળ 8 દુ 16 માઇનસ 2નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16. આ 16 ઉડી જાય તો માટે x2 બરાબર આવશે 2 મીટર. હવે કાપેલું અંતર આપણે શોધવું હોય તો x2 માઇનસ x0. x2 એટલે 2 મીટર છે, x0 બરાબર પણ 2 મીટર છે. જવાબ આવશે 0 એટલે કપાતું અંતર 0 એટલે એ ઓપ્શન આમાં આવશે. ચલો 36માં MCQમાં છે, એક ગાડી સુરેખ પથ પર ગતિ કરે છે, એના માટે એસનું સૂત્ર આપેલું છે s બરાબર 12t પ્લસ 3t² માઇનસ 2t³ સૂત્રની મદદથી આપી શકાય છે, જ્યાં s એ મીટરમાં અને t એ સેકન્ડમાં છે. તો ગાડીનો વેગ કેટલો હશે? વેગ એટલે આની અંદર છે ને આપણે પ્રારંભિક વેગ V0 આપણે શોધવાનો છે. ચલો તો આમાં પહેલાં આપણે વિકલન કરી નાખીએ સમીકરણનું.
સમય ટીની સાપેક્ષે વિકલન કરો એટલે આમાં ds અપોન dt બરાબર d અપોન dt 12t વત્તા 3t સ્ક્વેર માઇનસ 2t ક્યુબ. ચલો હવે ds અપોન dt એટલે વેગ v. પહેલા પદનું વિકલન કરો, એમાં 12 અચળ, ટીનું વિકલન 1, પછી 3t સ્ક્વેરનું વિકલન આવશે 2t માઇનસ 2t ક્યુબનું વિકલન ઘાત આગળ, અહીંયા આગળ t સ્ક્વેર. તો ચલો વેગ v બરાબર 12 વત્તા 6t માઇનસ 6t સ્ક્વેર. આપણે પ્રારંભિક વેગ શોધવાનો છે એટલે t બરાબર 0 મૂકી દો, તો માટે v0 બરાબર જવાબ આવશે 12 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 12 મીટર પ્રતિ સેકન્ડ એટલે 36માં MCQની અંદર જવાબ આવશે C 12 મીટર પ્રતિ સેકન્ડ. 37માં MCQમાં એક કણ x અક્ષની દિશા સાથે ગતિ કરે છે. યામાક્ષ x સમય t સાથે, એટલે આપણને આમાં x ની કિંમત આપી છે 2 માઇનસ 5t પ્લસ 6t સ્ક્વેર સૂત્ર અનુસાર બદલાય છે, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. તો કણનો પ્રારંભિક વેગ શોધો. હવે વેગ શોધવા માટે આનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે dx અપોન dt બરાબર d અપોન dt 2 માઇનસ 5t પ્લસ 6t સ્ક્વેર. હવે dx અપોન dt એટલે વેગ v. ચલો જમણી બાજુના પદનું વિકલન કરો તો એમાં 2 એકલું અચળ પદ છે, એનું વિકલન થશે 0 માઇનસ 5 ટીનું વિકલન થશે 1 વત્તા 6t સ્ક્વેરનું વિકલન થશે 2t. તો માટે વેગ v બરાબર માઇનસ 5 પ્લસ 12t. આપણે પ્રારંભિક વેગ શોધવાનો છે, તો એના માટે t બરાબર 0 લખી નાખો, તો v0 બરાબર જવાબ આવશે માઇનસ 5 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે 37માં MCQની અંદર જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 38માં MCQમાં છે એક કણ સ્થિર સ્થિતિએથી ગતિની શરૂઆત કરે છે, એટલે આપણને t0 બરાબર પ્રારંભિક વેગ v0 બરાબર 0 આપી દીધો છે. કણનો પ્રવેગ, તો પ્રવેગ a બરાબર 2t માઇનસ 1, એટલે કૌંસ છોડી નાખો એટલે આ થશે 2t માઇનસ 2. કણનો વેગ t બરાબર 5 સેકન્ડે કેટલો હશે? તો આ પ્રવેગ આપેલો છે, આપણે વેગ શોધવાનો છે. તો અહીંયા આગળ dv અપોન dt બરાબર 2t માઇનસ 2. હવે dt ને સામે લઈ જાવ એટલે dv બરાબર થશે 2t માઇનસ 2 dt. ચલો હવે આપણે વેગ શોધવા માટે સંકલન કરીએ એટલે સંકલનમાં dv બરાબર અહીંયા આગળ આવશે સંકલનમાં 2t માઇનસ 2 dt. dvનું સંકલન થશે v. ચલો હવે અહીંયા આગળ આપણે 2tનું સંકલન શું થશે? 2t સ્ક્વેર બાય 2 માઇનસ 2 એકલા છે એટલે એની સાથે dt એટલે સંકલન આવશે t. આ 2 ઉડાડી દો એટલે વેગ v બરાબર t સ્ક્વેર માઇનસ 2t. t બરાબર આપણે શું લખવાનું થશે? 5 સેકન્ડ. તો 5નો વર્ગ કરો એટલે 25 અને 5 દુ 10, તો વેગ v બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 5 સેકન્ડે વેગ આવશે 15, એટલે ઓપ્શન આવશે A. વિદ્યાર્થી મિત્રો, 39માં MCQની રકમ તમારી સામે છે, જેમાં છે કણનું સ્થાનાંતર s બરાબર આપણને આપ્યું છે 60 સ્ક્વેર માઇનસ t ક્યુબ સૂત્ર વડે આપી શકાય છે. તો કયા સમયે કણનો વેગ અન્ય હશે? અન્ય નહીં, પણ કયા સમયે કણનો વેગ શૂન્ય હશે? તો વેગ શૂન્ય માટે આનું તમે ટીની સાપેક્ષે વિકલન કરો એટલે ds અપોન dt બરાબર અહીં આગળ આવશે d અપોન dt 60 સ્ક્વેર માઇનસ t ક્યુબ. ચલો ds અપોન dt એટલે વેગ v થશે. હવે તમે આ બાજુ વિકલન કરો એટલે 6t સ્ક્વેરનું વિકલન થશે 2t માઇનસ t ક્યુબ, એનું વિકલન થશે 3t સ્ક્વેર. તો માટે વેગ v બરાબર આ થશે 12t
-3t². હવે કયા સમયે વેગ શૂન્ય થશે? તો વેગ v બરાબર તમે 0 મૂકી દો. તો અહીંયા આગળ 0 બરાબર, હવે જમણી બાજુનું જે આ પદ છે વેગનું સૂત્ર છે એમાંથી શું કોમન નીકળે? તો એમાંથી 3t કોમન નીકળે. તો અહીંયા આગળ બાકી વધે 4 -t. તો આનો મતલબ એમ થાય કે 4 - t બરાબર 0, એટલે t બરાબર 4 સેકન્ડ. t બરાબર 4 સેકન્ડ એટલે 39માં MCQની અંદર આવશે જવાબ એ. અહીં આગળ આપણે આજનો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.